જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વૈષ્ણવ, આજે આપણે ખૂબ ઇન્સ્ટન્ટ છે આ સામગ્રી। મોસ્ટલી આપ સૌને ખબર હતી કે અઘોટા દૂધ એટલે રબડી અને અઘોટા દૂધમાં મને વૈષ્ણવે પૂછેલું કે બેમાં ફરક શું છે। તો ફરક જો કેવું છે કે રબડી હોય છે એકદમ ઘાટી હોય છે અને આ જે અઘોટા દૂધ છે થોડુંક એનાથી પતલું હોય છે। તો હવે દૂધ છે ને, અહીંયા 2 કપ મેં દૂધ લીધું। દૂધને પહેલાં ઉકાળવાનું એટલે આમાં જો સાકર કે કાંઈ પહેલાં પધરાવવાની નથી। આ બેમાં ફરક જોતા રહેજો આપ। તો દૂધ અહીંયા ઉકળતા ઉકળતા અડધું થઈ જાય। 2 કપ દૂધ હોય તો 2 કપના દૂધ બદલે 1 કપ દૂધ થઈ જવું જોઈએ। તો 1 કપ દૂધ થઈ જાય અને એનો રંગ બી થોડોક એવો બદલાશે। દૂધ ઉકળશે ને એટલે સેજ એનો ક્રીમી કલર આવશે, ખૂબ સુંદર એનો રંગ આવી જશે। તો સતત એને ચલાવતા રહેવાનું। દૂધને અડધું ઉકાળી લેવાનું। હવે અહીંયા દૂધ અડધું ઉકળી ગયું છે। હવે એને ગેસથી નીચે ઉતારી લઈએ। ગેસથી નીચે ઉતાર્યા પછી દૂધ થોડુંક ઠંડુ થાય એને સરખું આવી રીતે ઘૂંટી લઈએ। ઘૂંટી લઈએ તો શું છે કે આમાં જે મલાઈ અને તળમાં ઉપરની જે પળ જામી ગઈ છે એ એક રસ થઈ જાય। તો અહીં એનું ટેક્સચર આપજો તો રબડી બી નથી અને આછું દૂધ બી નથી, વચ્ચેનું મીડિયમ જે હોય છે એવું ટેક્સચર છે। હવે આપણે એમાં મિશ્રીનો ભૂકો પધરાવવાનો છે। મિશ્રીનો ભૂકો એટલે મિશ્રી જે છે ને એમાં મેં પાવડર કરી રાખ્યો છે। તો અહીંયા જો 1 કપ હવે દૂધ બચ્યું છે તો અહીંયા છે ને 2 ચમચી આપણે મિશ્રીનો પાવડર, અહીંયા મિશ્રીનો ભૂકો પધરાવીએ અને સામે 1/4 ચમચી એલચી પાવડર। અને હા, જો વૈષ્ણવ, આમાં છે ને બરાસ કપૂર ખાસ આવે છે પણ મારી પાસે અત્યારે નથી તો મેં નથી પધરાવ્યું, પણ આપ બરાસ કપૂર આમાં કિંચિત પધરાવજો। તો આ બધી સામગ્રી સરખું મિક્સ કરી લઈએ તો આ એકદમ સરસ અને સુંદર અઘોટા દૂધ તૈયાર થઈ ગયું છે। તો આને અને સિદ્ધ કરવામાં કંઈ જ વાર નથી લાગી। તો એનું ટેક્સચર બી આપજો, ખૂબ સુંદર આવી ગયું છે। એટલે રબડી બી નથી થઈ અને દૂધ બી નથી। હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ। જે પાત્રમાં આપણે ધરવું હોય એ પાત્રમાં આપણે એને સાજી લેવાનું। ઠંડુ થઈ જાય એટલે પછી શ્રી પ્રભુને ધરવાનું। તો જો વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, કમેન્ટ કરશો અને કમેન્ટ કરીને બતાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે। અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ વૈષ્ણવ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ રબડી અને અઘોટા દૂધમાં ખબર પડી શકે કે આ વસ્તુ શું છે। તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને હા, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી સૌથી પહેલાં નોટિફિકેશન પહોંચી જાય। આપને જો કંઈ ના સમજાય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો, હું ફરીથી આપને રિપ્લાય ચોક્કસથી કરીશ। તેનું ટેક્સચર આપજો, આવું ટેક્સચર આપણે અહીંયા જોશે। તો આપણે આવી રીતે જ ફરીથી મળશું નવી સામગ્રી, નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।